અમદાવાદના એસજી હાઈવે પર પડેલી આ મોંઘેરી કાર ચાલકનો દાવો છે કે અનેકવાર કંપનીમાં રિપેરિંગ કરાવ્યા છતાં કારમાં પહેલા જેવી તકલીફ આવે છે। અનેકવાર કંપનીમાં રજૂઆત કરવા છતાં કંપની દ્વારા કોઈ જ જવાબદારી સ્વીકારવામાં આવતી નથી। કાર ચાલકના કહેવા મુજબ 1.5 વર્ષ પહેલા કાર ખરીદી હતી ત્યારથી અત્યાર સુધીમાં 8 વાર કારને રિપેર કરવા કંપનીમાં આપી હતી, પરંતુ કંપની દ્વારા કાર બદલી આપવામાં આવતી નથી। અંતે કાર માલિક દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ કર્યું હોય તેમ કારને અમદાવાદ લાવી એસજી હાઈવે પર ઊંટગાડા દ્વારા રાખવામાં આવી છે અને બેનરો બતાવી કંપનીનો વિરોધ કરી રહ્યા છે। વાત કરી હતી કે તમને ગાડી આખી રિપ્લેસ કરી દઈ, નવી ગાડી આપી કે એકવાર મોકો છેલ્લો ચાન્સ આપો। એની જગ્યાએ અમે 2-3 ચાન્સ વધારાના આપ્યા પણ હજી લોકો કરી નથી શકતા। ગાડી ભૂલી ગયા છીએ હવે, પણ અમારા સિવાય બીજા કોઈ લેવાવાળા કસ્ટમર એ ધ્યાન રાખે કે આવી રીતે આ 27 લાખની ગાડી છે તો લેવું તો વિચાર કરીને લેવું। કાર માલિક દ્વારા પોતાની કાર પર બેનરો લગાવી વિરોધ કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવનારા સમયમાં જોવાનું રહેશે કે કાર બનાવતી કંપની દ્વારા શું પગલાં લેવામાં આવે છે। કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।